મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાએ ધબધબાટી બોલાવી જિલ્લાના લુણાવાડામાં મોડી રાત્રે 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો ત્યારે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા હતા। લુણાવાડાના આનંદ પાર્ક સોસાયટી, દરકુલી દરવાજા, અસ્થાના બજાર સહિત મોડાસા હાઈવે સહિત વર્ધરી રોડ પર પાણી ભરાયા। જિલ્લામાં લુણાવાડા, સંતરામપુર, કડાણા સહિતના વિસ્તારમાં મોડી રાત્રે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, મહીસાગરમાં સતત વરસાદી માહોલ, શું વિગતો? તો મહીસાગરમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। મહીસાગરમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો જિલ્લામાં લુણાવાડા, સંતરામપુર, કડાણા સહિતના વિસ્તારમાં મોડી રાત્રે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો। તો આ સાથે જ અલગ અલગ વિસ્તારો એટલે કે લુણાવાડાના આનંદ પાર્ક સોસાયટી, દસકુલી દરવાજા, અસ્થાના બજાર સહિત મોડાસા હાઈવે સહિત વર્ધરી રોડ પર પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા હતા। લુણાવાડામાં મોડી રાત્રે 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો ત્યારે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાએ ધબધબાટી બોલાવી જિલ્લાના લુણાવાડામાં મોડી રાત્રે 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો।